સંકલ્પ સિદ્ધ શ્રી હરિ કૃષ્ણ મહારાજની વાલા ભક્તજનો, જોરદાર તાળીઓથી આપણે પધારેલા દરેક સંતોની માટે સ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. ધન્ય ઘડી, ધન્ય ભાગ ઘડી એ જ છે જે ક્ષણે ભગવાન અને સંતોનો સમાગમ થાય છે. વાલા ભક્તજનો, આજે આપણા આંગણે ખરેખર બહુ આનંદની અનુભૂતિ ને બહુ આનંદ થાય છે કે ઘણા વર્ષો અને વર્ષોના વાણા નથી વહી ગયા, તમારા જેટલા તો નથી થયા. જે કંઈ 7-8 વર્ષનો અંદરનો ગાળો હશે, આપણે ત્યાં વિદ્વદ્વર્ય સદગુરુ પરમ પૂજ્ય આપ સૌ ભક્તજનો જાણો છો, આખા એ સંપ્રદાયની અંદર, આખા એ સનાતન હિન્દુ સંસ્કૃતિ સંત સમિતિની અંદર જ્યારે જેમનું મોખરે સ્થાન હોય એવા પરમ પૂજ્ય સદગુરુ શાસી સ્વામી શ્રી માધવપ્રિય દાજી સ્વામી જ્યારે આપણી ત્યાં પધાર્યા હોય ત્યારે બધા તાળીઓ હતા. ભક્તિવેદાંત સ્વામી આવ્યા છે, ભગત આવ્યા છે. દરેક સંતોની માટે જોરદાર તાળીઓથી આપણે ફરી પાછા વધાવીએ. કરબદ્દલ વિનંતી, સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થના કરું કે વ્યાસાસન ઉપર આપ વિરાજમાન થઈ અને અમને લાભાન્વિત કરશો. ભલા ભક્તજનો, શું વાત કરીએ, કેમ કે અમારો નાતો અને અમારો પરિચય અને અમારો જે ગુરુ શિષ્યનો જે નાતો છે એ બહુ અનેરો છે. તમે જે જોઈ રહ્યા છો, માણી રહ્યા છો વર્ષોથી, લગભગ તો અમે બધા જ મુક્તપ્રકાશ સ્વામીજી હોય કે આવેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ પ્રકાશ શાસ્ત્રી હોય કે વચ્ચે આવી ગયેલા એવા અનંત પ્રકાશ શાસ્ત્રી હોય, અમે ત્રણેય વર્ષો ને વર્ષો સુધી સ્વામીનામાં ખોળામાં રહી અને ભણ્યા છીએ. તો હું એ વક્તાશ્રી વ્યાસ સ્વરૂપ વિરાજમાન સ્વામીજીનું પૂજન કરવા માટે જે હરિભક્તનું નામ આહુત કરીશ તેઓ હરિભક્ત આવશે અને સ્વામીજીનું પૂજન કરશે. તો વાલા ભક્તજનો, વિસ્કોન સિદ્ધિ આવ્યા છે અમારા મધુબેન વિષ્ણુભાઈ પટેલ. વિષ્ણુભાઈના મધર 100મી બર્થડે નિમિત્તે આજની સભા છે, તો વિષ્ણુભાઈ આવશે અને સ્વામીજીનું અને વક્તાશ્રીનું પૂજન કરશે. સાથે સાથે વાલા ભક્તજનો, આજના સભાના યજમાન છે અમારા આલિયા બિંદેશ પટેલ. શ્રીજી પ્રસન્નાર્થે ભૂપેન્દ્રભાઈ આવી અને પૂજ્ય ભક્તિવેદાંત સ્વામીનું પૂજન કરશે. ભાવનાબેન નવીનભાઈ પટેલ, શ્રીજી પ્રસન્નાર્થે અમારા નવીનભાઈ આવી પૂજ્ય બીજા સ્વામી જે આવ્યા છે એમનું પૂજન કરશે. સાથે સાથે વાલા ભક્તજનો, વસંતભાઈ પટેલ વિસ્કોન્સિન, અમનની બર્થડે નિમિત્તે, તો વસંતભાઈ નિમિત્તે એમના વતી બીજા કોઈ હરિભગત હોય તેઓ આવશે. હિતેશભાઈ ભાનુભાઈ પટેલ આજના સભાના યજમાન છે. હસ્તે નિવાન, અમારો નિવાન હોય તો ભગતજીના પૂજનમાં આવશે. વાલા ભક્તજનો, અમારા કમલેશભાઈ શાહ સ્વામીજીની સાથે બહુ અનેરો નાતો છે, તે એમને વિનંતી કરીશ તેઓ આવશે. કુશ ભરતભાઈ પટેલ હોય તો તેઓ આવી અને ઘનશ્યામ ભગતનું અહીંયા પૂજન કરશે. કુશ ભરતભાઈ પટેલ આવ્યા છે. આજે ખરેખર કુશની પણ જન્મદિવસ છે. તો વાલા ભક્તજનો, ખૂબ 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 આનંદ. સ્વામી, તમારા વિદ્યાર્થી 1, 2 ને 3 છીએ. કુશ અમે જ્યારે હોસ્ટેલમાં હતા અને ભણતા હતા ત્યારે કુશ પણ હતો અને આપણે વિષ્ણુભાઈ, હા, એમના સન પણ તે સમયે હતા. લગભગ તો અમારા બધા ભણનારા બેચલર અમે અહીંયા જ ભેગા થયા છે. મારા ભક્તજનો, તો સ્વામીજીને જ્યારે સાંભળવા હોય ત્યારે વિશેષ વાત ન કરતા આપણે સૌ ભક્તજનો કરબદ્દલ એક સૂચના માત્ર એવી છે, જ્યારે વ્યાસ આસન ઉપર વ્યાસ સ્વરૂપ વિરાજમાન થઈ ગયા હોય ત્યારે પછી આપણી જે વાતો છે, આપણી જે ચર્ચાઓ છે એને થોડી ગુપ્ત રાખી અને ઘરે ખોલીશું એવો ભાવ રાખવાનો. તો વાલા ભક્તજનો, અનેક અહીંયા જાહેરાતો પણ થશે. તત્પૂર્વે આપણે સ્વામીજીના આશીર્વચન તરફ જવું છે, પછી જ સ્વામીજીનો પરિચય અને જે કંઈ છે એમના બહુ લાડકા શિષ્ય એટલે અમારા વિદ્વદ્વર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશ દાસજી સ્વામીજી અહીંયા પધાર્યા છે. આપણે સૌને લાભ આપે છે અને આપશે.
પછીની વાતો જે છે અનેરી વાતો એ બધું સ્વામીજી જાહેરાત કરશે. કેમ કે અહીં લાડ આજે તો ખરેખર કહો ને કે ઘણા વર્ષોના વાણા આજે ભેગા થયા હોય ત્યારે એ આનંદ અને એ શબ્દ ખરેખર વ્યક્ત ન કરી શકાય અને થતાંય પણ નથી. જે ભાવના વ્યક્ત થાય છે આપ સૌ ભક્તજનો જાણો છો. તો આવો વિશેષ સમયને લેતા આપણે ભક્તશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. યોગેશ ભગત સ્વામીજીને માઇક લગાડી આપો ને. આવો. मैं ढाढ़ी महाराज को हाजर हुक्म हजूर गायो जश गोविंद को पायो धन भरपूर। हेलो हेलो જેલણિયા કીર્તનથી સત્સંગનો આરંભ કરીશું. મુક્ત સ્વામી ક્યાં લગી? હા, હાથી હાંકવાનું ક્યાં લગી? ના ના, હા મેં પહેલી વાર પહેર્યું છે જિંદગીમાં. સારું સારું લાગે. એ હરખ ભર્યા રે નેણા જી હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા હે મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા ઓ હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા મારે નાથ નિહાળી નેણા હરખ ભર્યા હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા હે મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા ઓ હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા મારે નાથ નિહાળી નેણા હરખ ભર્યા જીવન જીણી પાઘલડી માં પ્રાણ જીવન જીણી પાગલડી માં પ્રાણ જીવન જીણી પાઘલડી માં પ્રાણ જીવન જીણી પાગલડી માં છોગલિયાર છબી છોગલિયાર છબીદાર ધર્યા હે મારો મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા ઓ હરખ ભર્યા રે નેણા હરખ ભર્યા મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા
છોગાણે નટવર રંગ છેલે છોગાડે નટવર રંગ છેલે છોગાણે નટવર રંગ છેલે છોગાડે નટવર રંગ છેલે હરિવર જોઈને સામું હરિવર જોઈને સામું માનડા હરા હે મારો નાથ નિહાળી નેણા હરખ ભરા ઓહો હરખ ભરા રે મારા હરખ ભર્યા મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા લટકાળા મોહન કેરા લટકાળા મોહન કેરા લટકાળા મોહન કેરા લટકાળા મોહન કેરા લટકા આવીને અંતર માહી ગયા હે મારો નાથ નિહાળી નેણા હરખ ભરા ઓ હરખ ભરા રે નેણા હરખ ભર્યા મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા બ્રહ્માનંદ ને નટવર વાલે બ્રહ્માનંદ ને નટવર વાલે બ્રહ્માનંદ ને નટવર વાલે બ્રહ્માનંદ ને નટવર વાલે કહી પોતાના અમને ન્યાલ કર્યા હે મારો નાથ નિહાળી નેણા હરખ ભરા ઓ હરખ ભરા રે નેણા હરખ ભર્યા મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા ઓ હરખ ભરા ને નેણા હરખ ભરા મારો નાથ નિહાળી નેણા હરખ ભરા ઓ હરખ ભર્યા નેણા હરખ ભર્યા મારો નાથ નિહાળી નેણા હરખ ભર્યા સરદાર પર સધાર અમર તરિયાનુસાર કર બર ધર મેલ કરે હરિહર સૂર્યવાર અક્ષર અતિ માનહર ભર અતિ બોર હરખ ભરે નિરખત નાન પ્રવાર ઝર નિર્જર નિકટ મુકુટ શિર સવર્ણ એ ઘનરામ પદ ઘરાર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ પટ બોલટ પલટ વટ નટ જટ ઘટ ઘટ ગાઉ ઘટ લિપટ મલે
જમુના તટ પ્રગટ અમર અટ રૂટ જૂટ સુર તન તે તણ ખેણ સમે ઘણરાવ પદ ઘરાર ઘરાર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે ઘણરાવ પદ ઘરાર ઘરાર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અમારે ભગતજી ભગવાનની કૃપાથી ખૂબ સારા ગાયક છે. તમે રાજી થયા? સારું છે, પ્રોગ્રામ કરતા નથી. કરે તો અમારી ટિકિટનો ખર્ચો કાઢી દે એવા છે. વાલા ભક્તજનો, આજનો સત્સંગ શરૂ કરીએ એ પહેલાં 3 વાર ઓમકાર કરીશું. બધા જ ભક્તો થોડા સીધા બેસી નેત્ર મીચી અમારી સાથે જ ઓમકાર કરશે. રિલેક્સ. ઓમકારની રીત મારે આપને કહેવી જોઈએ. ખાલી બોલીએ તોય લાભ તો અવશ્ય થાય, પણ આપણો યોગ એટલે સહજાનંદી યોગ. જો તમને સમજાઈ જાય તો તમારે યોગના અલગથી વર્ગ ભરવાની જરૂરિયાત રહેતી નથી. We got it by heritage. ને યોગનો the simple meaning is મહારાજની મૂર્તિમાં પ્રેમથી જોડાવું. That's the yoga. It's not mere exercise of body or mind. મૂર્તિમાં જોડાવું એ શ્રેષ્ઠ યોગ છે.
તો ઓમકાર કરીશું ત્યારે મહારાજના ચરણ, બહુ સુંદર ચરણ, નખમણીઓ, મહારાજનું નાભિ કમળ ત્રિવલી, મહારાજનું વક્ષસ્થળ, વિનગુણ હાર, છાપના ચિહ્નો, સ્તનો વગેરે, સુંદર મહારાજનું મુખારવિંદ, નેત્રો, નાસિકા, ઓઠ, જમણા ગાલે ટીબકડી. ઓમકારની સાથે વૃત્તિ ઊંચી ચડતી જાય. ઓમકાર પૂરો થાય ત્યાં મૂર્તિનું આવર્તન પૂરું થાય. આ ઓમકારની સાચી રીત છે અને ઇટ્સ સેડ બાય ભગવાન પતંજલિ. યોગના પ્રવર્તક ભગવાન પતંજલિએ આ રીત શીખવી છે. તજ્જપ તદર્થ ભાવનમ સૂત્રો છે. ખેર, તો ફરીથી આપણે 3 વાર ઓમકાર મૂર્તિને સંભાળીને કરીશું. મૂર્તિને સંભાળ્યા વગરનો ઓમકાર વાંજીયો ઓમકાર છે. મૂર્તિને સંભાળીને ઓમકાર થાય એ સધવા સોહાગણ જેવો શોભાયમાન ઓમકાર છે. એમનેમ ઓમકાર થાય અને નિર્બીજ યોગ કહેવાય, પણ મૂર્તિ સાથે ઓમકાર થાય અને સબીજ યોગ કહેવાય. આપણે તો સબીજ એટલે સાકાર પરબ્રહ્મના ઉપાસક છીએ, એટલે આપણો ઓમકાર પાંકડી ગાય જેવો ના હોવો જોઈએ. પાંકડી ગાય એટલે શું? દેખાવે બહુ રૂપાળી લાગે, પણ કોઈ દી વ્યાયને દૂધ દે નહીં. આ પાંખડી ગાય. નો ડાઉટ ઓમકારના તો પાંખડી હોય તો એના ઘણા બધા ફાયદાઓ છે ને, એટલા માટે કહી રહ્યો છું કે યંગ જનરેશન જે અભ્યાસ કરી રહ્યા છે એમને માટે તો આ ઓમકાર ધ બેસ્ટ મેડિસિન છે. ન્યુરો સેલ્સને રિલીઝ કરવા માટે ઓમકાર એ શ્રેષ્ઠ સાધન છે. આ ઓલા ગાયને ડેરો નાખ્યું હોય ને એવું લાગ્યા કરે. ના ના કાંઈ બરાબર છે, સારું છે, મને મજા આવે. હું ઘણી વાર કહું કે સાધુ, ભગવાન સ્વામિનારાયણનો સાધુ અપ ટુ ડેટ ના હોવો જોઈએ. આમ સરસ મજાનો અપ ટુ ડેટ ના હોવો જોઈએ, પણ ભગવાનનો સ્વામિનારાયણનો સાધુ અપડેટ તો અવશ્ય હોવો જોઈએ. 21મી સદીની યારે મેચ તો થવું પડે. હજી તો ખબર નહીં એ આવશે ત્યારે આપણી શું દશા થાય. ખુલ્લા સ્વરે કરજો અને રોજ ખાલી પેટે કરજો. ચરણ, નાભિ, વક્ષસ્થળ, મુખારવિંદ, વક્ષસ્થળ, નાભિ, ચરણ. વંદન ચીલજો. ઓમ અવતારિણે ઓમ અવતારિણે
શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. માનસ ભાવે શ્રી હરિના ચરણોમાં શીશ ઝુકાવી વંદન. ઓમ અવતારિણે ઓમ અવતારિણે હરિ કૃષ્ણાય નમઃ. હરિ કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. સદગુરુ વંદના નેત્ર મીચીને બંને આદિ આચાર્યો પરંપરા ગોપાળાન સ્વામી ગુણાતાન સ્વામી ગુરુ પરંપરાને વંદન ઝીલવાના છે. ઓમ સર્વેભ્યઃ ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ સદ્ગુરુભ્યઃ નમઃ. નમઃ. આપ સર્વમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. પૂજ્ય સંતો, અમારે મુક્ત સ્વામીને મુક્ત પ્રકાશ ને ધર્મ પ્રકાશ, એક મુક્તિનો પ્રકાશ કરે, એક ધર્મનો પ્રકાશ કરે. આનંદ થાય છે અમને સંપ્રદાયના યુવાન સંતોની સત્સંગ પ્રવર્તનની ધગશ જોઈને. વર્ષોથી અમારા દિલમાં એક સંકલ્પ હતો, તમને જેમ તમારી નવી પેઢી એને તૈયાર કરવાની ખેવ ન હોય એમ સંપ્રદાયના યુવાન સંતો તૈયાર થાય. વિદ્યાર્થીઓ તો હતા જ. ભગવાનની કૃપાથી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઈ. આપણે સનાતન ધર્મ કહીએ છીએ, સનાતન વૈદિક ધર્મ કહીએ છીએ, હિન્દુ ધર્મ કહીએ છીએ, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા સનાતનનો મૂળ પાયો વેદ છે, શાસ્ત્ર છે. ચારેય વેદોનો અભ્યાસ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનું સૈદ્ધાંતિક રીતે ભગવાનની કૃપાથી અમે યુનિવર્સિટીની અંદર ભગવાન સ્વામિનારાયણનું વેદાંત દાખલ કરાવાયેલું છે, સોમનાથ યુનિવર્સિટી. આમ તો હતું જ, આઈ વુડ નોટ સે, બટ ઇટ વોઝ હાઈજેક્ડ બાય સમવન. થાય તો ફરીથી એસ્ટાબ્લિશ થયું છે, સંતો એમાં તૈયાર થાય છે અને પાછા અમારી સાથે દૂધમાં હાકરની જેમ ભળીને રહ્યા, પાછા પ્રેમથી રહ્યા. બાલસ્વામી એવા સાચવે બધાને. સંપ્રદાયના સંતો દર્શનમમાં ભણે અને અમે લક્ષ્મીનારાયણ દેવની કૃપા માનીએ છીએ અને સેવા માનીએ છીએ. વાલા ભક્તજનો, બહુ યુવાન સંતો તૈયાર થયા છે. હવે તો વરતાલમાં પણ પાઠશાળાનું નિર્માણ થયું છે. સંપ્રદાય કરવટ લઈ રહ્યો છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના છત્રછાયા નીચે આજે આપણા વરતાલ દેશની અંદર, ઇફ યુ કેન બિલીવ મી, આપણા વરતાલ દેશની અંદર સુવર્ણ કાળ પ્રવૃત્તિ રહ્યો છે. હર સ્થાનો નવા કલેવરો ધરી રહ્યા છે. સંપ્રદાય
ગરુડ પક્ષીની જેમ ઉડાન ભરી રહ્યો છે. મહારાજશ્રીનું પ્રેમાળ સાનિધ્ય છે. કેટેલિક એજન્ટ તરીકે સંતોની શક્તિઓને ઇન્સ્પાયર કરે છે. વાલા ભક્તજનો, આજે 1300 સાધુઓ ભગવાન સ્વામિનારાયણને ખોળે સંપ્રદાયની વરતાલની સેવા કરી રહ્યા છે. આ આપણા બધાના સદભાગ્ય છે. દ્વિશતાબ્દી વર્ષ નજીક આવી રહ્યું છે. મને નંદાભાઈ ને ફિનિક્સ મહેન્દ્રભાઈ ને બહુ વાત કરી, ફોન કર્યો અને કીધું કે આપ જ્યાં જાઓ ત્યાં ફિનિક્સની શિબિરનો પ્રચાર કરજો. સમજાય છે ને બરાબર? એટલે આવજો, નહીતર નંદલાલ મારો વારો કાઢશે. સરસ શિબિરનો સમય નજીક આવી રહ્યો છે. વાલા ભક્તજનો, અત્યારે આપણે દેવના સાનિધ્યમાં બેઠા છીએ. 78માં અહીંયા અર્જુનભાઈ માલવિયાને ઘરે સત્સંગના બીજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા અને વવાયા. પીઠડિયા પરિવાર કાંતિભાઈ હજી આવી રહ્યા હતા. ચંદ્રકાંતભાઈ નાર, ડૉક્ટર અરવિંદ તો સ્વામીને લીધે સત્સંગમાં આવેલા. અમારે કંડારી પરિવાર, કુંભાણી પરિવાર, બધા જૂના જૂના ભક્તો, ઘનશ્યામભાઈ ડભાણવાળા, હવે તો શું સ્થિતિ એની હશે ખબર નથી મને. છે ક્યાં છે? એ સિંહ ગઈઢો થયો પણ પડકારો ઓછો નહીં થયો એનો. આ બધા ભક્તજનો ઘણા બધા એ એક સરસ પાયો નખાયો. તમે ચોમાસાની ઋતુમાં આકાશમાં મેઘધનુષ જોયા છે? મેઘધનુષ એવું મેઘધનુષ હોય ને, આફ્રિકામાં હતો ને, લગભગ 75% મેઘધનુષ. એવડું ખુશ થઈ જાય. શિકાગોની અંદર અમે વિશાળ સપ્તરંગી મેઘધનુષ પણ જોયું. એ મેઘધનુષને આથમતું જોયું અને એ મેઘધનુષ પાછું અહીંયા ઉગતું પણ જોયું. ભગવાનની લીલા છે. અને લીલાને તો જોવાની હોય, જાણવાની હોય, માણવાની હોય, મોજ કરવાની હોય. હું ભલામણા સત્સંગમાં બેઠા છીએ, બહુ ટૂંકો ટાઈમ છે, ત્યારે આપને સાધનામાં, ઉપાસનામાં, મહારાજને પામવામાં, મહારાજની મૂર્તિ સાથે જોડાવામાં કંઈક કામ લાગે એવી થોડી વાત ટૂંકમાં કરવાનું દિલ થયું છે. ભલા ભક્તજનો, આપણા સત્સંગના વિકાસમાં એક વાત તો મારે કહેવી જોઈએ કે બહેનોનો જબરજસ્ત ફાળો છે. જ્યારે વેલિંગમાં હતા, કેવડી મોટી લોન હતી. એ લોનને આ બહેનોએ કેટરિંગ કરીને લોન ભરપાઈ કરી છે. આ સત્સંગના બહેનોનું હીર છે, ભક્તિ છે. તો આ મંદિરો બને છે, પણ યાદ રાખીએ કે મંદિર, દેવ, એક તો મંદિરમાં બિરાજે એ દેવ છે, અહીંયા ભજન કરો છો તો મલ્ટીપ્લાય થાય છે. એક ઘરમાં બિરાજે છે એ દેવ છે જે આખા ઘરને બાંધી રાખે છે.
એક દેવ પ્રાણી માત્રમાં બિરાજે છે. કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં દેવ ન બિરાજતા હોય. એ દેવની સેવા કરીએ તો આ દેવ બહુ રાજી થાય છે. અહીંયા વસ્ત્રો ધરાવીએ આપણી ભાવના છે, પણ ભગવાનના સંતાનો જો અર્ધનગ્ન કાયાવાળા હોય, ઢાંકેલા શરીર ન હોય તો ભગવાનને ગમે નહીં. એટલે એ અર્ધનગ્ન કાયાવાળાઓને વસ્ત્રદાન કરવું એ દેવની શ્રેષ્ઠ સેવા છે. અન્નકૂટ કરીએ ઠાકોરજી રાજી થાય, પણ અર્ધ ભૂખા માનવીઓના જઠરાગ્નિમાં હોમ કરીએ તો મારો વાલો અતિ રાજી થાય. ભક્તો, ધર્મ અહીંથી શરૂ થાય છે. તમને મોદીજીના શબ્દો જો યાદ હોય રામલલ્લાની પ્રતિષ્ઠા વખતે કે રામ મંદિર હો ચુકા है, अब राष्ट्र मंदिर बनना है. राम मंदिर से हमें राष्ट्र मंदिर तक जाना है. ये क्या है? નાનામાં નાના માણસો સુધી ઠાકોરજીની કૃપાનો પ્રસાદ પહોંચે એ દેવ સેવા છે. તો વાલા ભક્તજનો, અને ચોથું દેવ મંદિર જેની મારે આજે ટૂંકમાં વાત કહેવી છે એ અહીંયા છે. સમજાય છે ને બરાબર? અહીંયા છે. હૃદય મંદિર છે. આ ત્રણેય દેવનો સરવાળો અહીંયા છે. દિવ્ય સંસ્કૃતિ છે આપણી કે આપણે શરીરને શરીર નથી માનતા, ભગવાનને રહેવાનું મંદિર માનીએ છીએ. અહીંયા મહારાજ બિરાજે છે. વેદનો મંત્ર છે, અથ યદિદમસ્મિન દહરમ પુંડરીકમ વેશ્મ. આખો નહીં બોલું, પણ આનું તમને સરળ ગુજરાતી કહું. ઝીલો. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠો દામોદર. બોલો બોલો. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠો દામોદર. અંદર કોઈ બેઠો છે, મહારાજ અહીંયા છે. આ જો આપણો અભ્યાસ વર્ગ હોય તો આપણું હોમવર્ક માટેની પ્લેસ છે. તો મહારાજની મૂર્તિમાં જોડાવું હોય તો દેટ ઇઝ અવર અલ્ટિમેટ ગોલ, ધ ગોલ ઓફ લાઈફ ઇવન. તો કેટલીક વસ્તુ અમે એને ધ જર્ની ઓફ સ્પિરિચ્યુઆલિટી એ માટેના પ્રિપેરેશનની કેટલીક વાત માનીએ છીએ. તમે પ્રવાસે જાઓ છો તો કેટલી તૈયારી કરો છો? બેગોની બેગો ભરે, કપડાથી ભરે, અને બહેનો તો નાસ્તાના ડબરા ન હમાય તો પરાઈને નાખે. અને ગુજરાતી બહેનોને તો થેપલા વગર જાત્રા થાય જ નહીં. પ્રિપેરેશન કરો છો. તો અધ્યાત્મ માર્ગની જે યાત્રા છે એના પ્રિપેરેશનમાં શું જરૂરિયાત છે? એક, ઝીલો. મૂર્તિ, મંત્ર, સત્સંગ, સ્વાધ્યાય, સદાચાર. મૂર્તિ સાધારણ નથી. એમાં આપણા માટે તો વાલા ભક્તજનો, તમને બધાને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણે આપણને 3 વરદાન દીધા છે. એક તો રોટલાનું, બીજી પીડા ઓછી કરવાનું, ત્રીજું ધામમાં લઈ જવાનું. બરાબર? આજે અમારે બહુ રમૂજ થઈ. કોઈ ભગતનો ફોન આવ્યો, સાંજે અહીંયા વરતાલ ધામમાં સત્સંગ છે, એટલે
એ બહુ સહજ ભાઈ. એ કે સ્વામી આજ તમે ધામમાં જવાના છો? મેં કે જવાનો છો, પાછો આવવાનો છે. પછી એને ખબર પડી કે આવું કઈ આશય તો ખરાબ નહોતો ને. જો સમજીએ ને તો બાપા ધામમાં જ બેઠા છીએ. જે એ ધામ છે એ જ આ ધામ છે. આરંભ મંત્રથી થાય છે. મૂર્તિ મંત્રની સાથે જોડાય છે. ભગવાનના હજારો નામ છે, હજારો. કોઈ નામ કોઈ ઋષિ મુનિએ આપેલા છે, જેમ કે ગાયત્રી મંત્ર છે, અન્ય મંત્રો છે. ન્યાલકરણ નામ આંબા શેઠે આપેલું છે. પણ સ્વયં ભગવાન શ્રી હરિએ આપણને સ્વમુખે મહામંત્ર આપ્યો છે. કયો મહામંત્ર બોલો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વમુખે આ મંત્રનો જપ કરજો. ભગવાને સ્વયં આપ્યો છે. આ મંત્રના અર્થ વિશે અમારી બહુ જૂની કેસેટ છે, મહામંત્રાર્થ વિચાર. ક્યારેક સાંભળજો. અત્યારે હું એની ડિટેલમાં જતો નથી, પણ હાથીના પગલામાં એમ બધાય પગલાં સમાઈ જાય એમ આ મહામંત્રમાં હજારો દિવ્ય મંત્રનો સમાવેશ થઈ જાય, એટલે આ મહામંત્ર છે. તો આ જે મહામંત્ર છે, તમે 8 સત્શાસ્ત્ર શ્રીજી મહારાજે લેખા છે. કેટલા વાંચ્યા? બોલો. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ વાંચી છે. આપણા ગાંધીનગર જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીએ સરસ ગુજરાતી કર્યું છે. વિદુર નીતિ વાંચી છે. સહસ્ર નામ બોલતા. શ્રી ભાષ્ય જોયું છે, બ્રહ્મસૂત્ર ઉપરનું. વેદના તો દર્શનય નહીં કર્યા હોય. શું હિન્દુઓની દશા છે. ગીતાજી વિશે જાણકાર છીએ, ભાગવતજી વિશે. ખેર, હું આપને કહું કે જેમ સાયન્ટિસ્ટો અનેક પ્રકારના વિટામિન્સ, પોષણકારક વસ્તુઓ એનું એબ્સ્ટ્રેક્ટ ખેંચીને ટેબ્લેટ બનાવે. જે ટેબ્લેટ એસ્ટ્રોનટ્સ વાપરે છે. ત્યાં કાંઈ અહીંના જેવી ડીશો થોડી લઈ જાય. પીઝાની ટ્રે ભરીને કોઈ ગયા મંગળ ઉપર કે ચંદ્ર ઉપર, પણ એક ટેબ્લેટ એને બધું જ પોષણ આપે છે. જો મારી વાત સમજી શકાય તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે એણે બધા જ શાસ્ત્રનો પાઠ કરી લીધો. એ મંત્ર છે મિત્રો, બધા જ શાસ્ત્રોનો સાર. વિહરલાલજી મહારાજે લખ્યું છે, આપ બોલો પણ છો. મંત્ર મેળો એ પણ મહારાજે આપ્યો. એની સાથે ભગવાન પતંજલિ યોગના આચાર્ય કહેવાય, યોગ પ્રવર્તક કહેવાય, જેણે યોગ સૂત્રોની રચના કરી છે. હમણાં અમે વચનામૃતનું સિમ્પ્લિફાય કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. એમાં યોગ સૂત્રનું નામ મહારાજ વારે ઘડીએ વચનામૃતમાં ઉલ્લેખ કરે છે. તો યોગ દર્શનનો 4 અધ્યાયનો સાર સરળ ગુજરાતીમાં લખાઈ ચૂક્યો છે. વાલા ભક્તજનો, ભગવાન પતંજલિ કહે છે કે ભગવાન સાકાર છે, પુરુષ વિશેષો ઈશ્વર. એનું એક નામ છે પ્રણવ, ઓમકાર. હર મંત્ર સાથે ઓમકાર જોડાય છે. ઓમકાર જસ્ટ લાઈક ધ સીડ. જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, શીખ ધર્મ હોય કે સનાતન હોય, ઓમકાર બધે જ છે. ઓમકારનો અર્થ છે મંત્ર, ભગવાનને સમજાવનારો, જપ કરવાનો મંત્ર.
તો એ જપ કઈ રીતે કરવો? જીલો તજપ તદર્થ ભાવનમ, અર્થ ચિંતન સાથે જપ કરવો. વોટ ઇઝ અર્થ? હિયર અર્થ ઇઝ નોટ મીનિંગ ઓર ડેફિનિશન, નોટ ડિસ્ક્રિપ્શન. અર્થ મીન્સ, જો હું સિમ્પલ રીતે કહું તો અર્થ એટલે મૂર્તિ. જેમ આપણે બોલીએ કે ગાય, બરાબર, ગાય, તો સામે ગાય પદાર્થ છે, સમજાય છે? હાથી, તો સામે હાથી પદાર્થ છે. હોમ, તો સામે હોમ છે. તો મંત્ર જેને ઉદ્દેશીને છે એ મૂર્તિ જે છે એને અર્થ કહેવાય. તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ મૂર્તિના અનુસંધાન સાથે કરવો. તો કઈ મૂર્તિ? દેર આર સો મેની મૂર્તિસ. તો કઈ મૂર્તિ સાથે સિલેક્શન આપણું કેવું હોવું જોઈએ? તમે ગુજરાતમાં આવો તો ક્યારેક ક્યારેક જાહેરાત જોતા હશો, ઊંચે લોગ ભગવાન સ્વામિનારાયણ છે ને ઊંચે લોગ और ઊંચી પસંદ છે. મહારાજની પસંદગી ક્યારેય નાની ન હોય, શ્રેષ્ઠ પસંદગી મહારાજ આપણને આપે છે. ચારેય વેદ, 18 પુરાણ, શત દર્શન જે પરમ તત્વનું વર્ણન કરે છે, એ વર્ણન મહિમાનું ગાન કરતા કરતા શું કહે છે? હું સ્વામિનારાયણ સંપ્રદાયની વાત હમણાં નથી કરતો, હું સનાતન વૈદિક ધર્મનો એસેન્સ તમને કહી રહ્યો છું, સાર. એ નારાયણ કોણ છે? તો એક તો સર્વ કારણના કારણ છે, એટલે સર્વ કરતા છે. એના સિવાય મહારાજ કે કાલ, કર્મ, માયા કોઈ કરતા નથી. પુરુષોત્તમ નારાયણ એ સર્વના કારણ છે. પુરુષોત્તમ નારાયણ સર્વ દેવોના દેવ છે. તમામ દેવોમાં જે શક્તિ છે એ પુરુષોત્તમ નારાયણે આપેલી છે. The vast empire of પુરુષોત્તમ નારાયણ બહુ વેલ મેનેજ્ડ એમ્પાયર છે. અનંત કોટી બ્રહ્માંડોનું એમ્પાયર. જરાય આગુ પાછું ન થાય. સૂર્યને ઉગવાનું હોય ત્યારે જ ઉગે, આથમવાનું હોય ત્યારે જ આથમે. લો ટાઈડ, હાઈ ટાઈડ, ટાઈમ ટેબલ બનાવી શકો, બધાનું ટાઈમ ટેબલ બને, માણાનું ન બને. નિયમબદ્ધ છે બધું. એ કારણ છે. સર્વ દેવોના દેવ છે, સર્વોપરી છે. એના ઉપર બીજો કોઈ નથી, એના જેવો કોઈ નથી. એવા જે કોઈ નારાયણ છે એને ક્યારેક ક્યારેક મોજ ચડે છે તો અવતારો ધારણ કરે છે. અને એવી જ મોજ આશરે 250 વર્ષ પહેલા એ પુરુષોત્તમ નારાયણને ચડી અને ધર્મદેવ ભક્તિ માતાના આંગણામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે ભલે ધામમાં જઈશું થોડા સમયમાં, પણ અમે જ્યારે ધરતી ઉપર ન હોય ત્યારે હરિકૃષ્ણ મહારાજમાં અને અમારામાં જરાય ફરક નથી. આ મૂર્તિનું ધ્યાન કરજો. મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડીને કીધું છે કે સ્વામી ધામની મૂર્તિ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અને તમારું કાંડું પકડ્યું છે એ મૂર્તિ, ત્રણેયમાં રોમનો ફરક નથી. તો મહારાજે મંત્ર પણ આપ્યો, મૂર્તિ પણ આપી. કોઈ એમ ન કહી શકે કે મહારાજ પરોક્ષ છે. મહારાજ આજે પણ હરિકૃષ્ણ મહારાજ દ્વારા આજે પણ પ્રત્યક્ષ છે અને સર્વના મનોરથને પૂર્ણ કરે છે. અહીંયા એક મહારાજે વિવેક શીખવો છે.
જે વિવેક અદ્ભુતાનંદ સ્વામીની વાર્તામાં છે. મહારાજ વરતાલ મંદિરને પ્રદક્ષિણા કરતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આપ તો ભગવાન છો, તો આપને આ પ્રદક્ષિણાની શું જરૂર છે? મહારાજ કે આ પ્રશ્નનું સમાધાન અમે સાંજે કરીશું. સભા થઈ, બધાને બોલાવ્યા. મહારાજે શાલિગ્રામ મગાવ્યા. મહારાજ બોલ્યા, સ્વામી પૂછો મહારાજ આપને શું જરૂર છે? મહારાજ કે જો સ્વામી, તમે અમને માનો, લિસન ટુ મી કેરફુલી, અમને માનો પણ અમારા પધરાવેલાને ન માનો તો ઉપાસનામાં ખામી કહેવાય. શું ભગવાન સ્વામિનારાયણનું એક વ્યાપક અને સર્વગ્રાહી, સર્વનું સમન્વય કરનારું અદ્ભુત વિધાન છે કે અમને માનો ને અમારાને ન માનો તો ઉપાસના અધૂરી કહેવાય. અમને સર્વોપરી માનો ને ભગવાનના અમારા જે સ્વરૂપો જે તમે પધરાવ્યા છે એનો તમે અનાદર કરો, એનો તમે દ્રોહ કરો, એની તમે નિંદા કરો તો એ સાચી ઉપાસના નથી. આ શુદ્ધ ઉપાસના છે. મહારાજની ઉપાસના અનન્ય ભાવે થાય, પણ મહારાજે પધરાવેલા દેવો એના પ્રત્યે પણ આપણો એટલો જ આદર હોવો જોઈએ. અંત્યનું 38મું વચનામૃત ઉપાસના માટેનું શ્રેષ્ઠ વચનામૃત છે. ક્યારેક રિફર કરજો. તો મંત્ર આપ્યો, સામે મૂર્તિ આપી, એનું જોડાણ થવું જોઈએ. મૂર્તિના અનુસંધાન સાથે જપ કરવો એ શ્રેષ્ઠ યોગ છે. મૂર્તિના અનુસંધાન સાથે, મહામંત્રના જપ સાથે મહારાજના ચરણથી લઈને મસ્તક સુધી મૂર્તિનું ધ્યાન કરવું, અથવા તો મંત્ર સાથે મૂર્તિને સંભાળીને જપ કરવો. બોલો કયો મંત્ર જપવો? સ્વામિનારાયણ સ્વામી. બોલો 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 બોલો. એક નાનો વિવેક, બધાય પૂજા તો રાખતા જ હોય. આપણે ત્યાં પૂજા 2 પ્રકારની હોય. એક ઘરના બધા સભ્યોની સાર્વજનિક સિંહાસન, અને એક આપણું આગવું પેટી નાની મૂર્તિઓ પધરાવે ને. મારી ભલામણ છે કે બહુ જાજી મૂર્તિઓ ન રાખ. ઘણાની પૂજામાં તો મ્યુઝિયમ છે કે પૂજા છે એ જ ખબર ન પડે. એટલે રાખો તો મને વાંધો નથી, પણ વચ્ચે મૂર્તિ, પ્રિય મૂર્તિ પધરાવી. હરિકૃષ્ણ મહારાજ હોય, ઘનશ્યામ મહારાજ હોય, તમને જે ગમે તે બેઠી મૂર્તિ. વરતાલમાં બેઠી મૂર્તિ છે. મુક્તરાજ નારાયણ મામા હતા, એ મૂર્તિનું ખૂબ ધ્યાન કરાવતા, ડિવાઇન મિશનવાળા. તો આલા ભક્તજનો, વચ્ચે મૂર્તિ રાખીને એ મૂર્તિની સામે એકાગ્ર થઈને જપ કરવો. શું જપ કરવો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો બોલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મૂર્તિને સહારે જ આપણી સ્પિરિચ્યુઅલ જર્ની ચાલતી હોય છે. મંત્રને સહારે જ આપણી આધ્યાત્મિક યાત્રા થતી હોય છે. મૂર્તિનો મહિમા સમજવા માટે ભગવાનના એકાંતિક સાધુઓનો સમાગમ કરવો, સત્સંગ કરવો. મૂર્તિનો મહિમા સમજવા માટે ને ઉપાસનાની રીત સમજવા માટે સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું. તો મહારાજે કહ્યું કે અમને માનો અને અમારાને ન માનો તો અમને ના ગમે. અમે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, નરનારાયણ દેવ પધરાવ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં 5 મુખ્ય દેવો ગણાય છે, બધા અમે પધરાવ્યા છે. એ બધાને આદર આપવો. એમ કહીને મહારાજે શાલિગ્રામ હતા ને આપ્યા. લ્યો બ્રહ્મની શાલિગ્રામની સેવા કરજો. બધાને આપ્યા. તો બ્રહ્માનંદ સ્વામીને રમૂજ સૂચી. એમણે શાલિગ્રામમાં આ લીલા છે, ફરીથી કહું, આ મહાપુરુષોની લીલા છે. શાલિગ્રામને પથ્થર માન્યા.
અને બોલ્યા રમૂજમાં, હો મહારાજ સારું થયું લ્યો, આ બાજુ ચંદન ઘસશું શાલિગ્રામથી અને આ બાજુ ચર્ચીશું. મહારાજ એટલા નારાજ થયા. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મુનિ પ્રકરણ તો સમજો, મહારાજ શું કહી રહ્યા છે, તમે શાલિગ્રામને શું સમજો છો? કેવી સુંદર રીત શ્રીજી મહારાજે આપણને શીખવી છે. મંત્ર, મૂર્તિ, સત્પુરુષોનો સંગ, શાસ્ત્રોનો સ્વાધ્યાય, ભક્તજનો ગ્રંથો વંચાય અથવા તો તમે ટેબ્લેટમાં પણ વાંચો. સ્વાધ્યાય જરૂરી છે. મેં આપને ઓમકાર કીધો, જપ કીધો, પણ જો 3 વસ્તુ નહીં હોય તો જપ એની ઉર્જા ક્ષીણ થઈ જાય. જેમ પાણીનો ઘડો ભર્યો હોય અને એમાં કાણું પડે તો ઘડામાંથી પાણી નીકળી જાય, એમ 3 વસ્તુ, અને ત્રણેયને એકમાં કહું તો મહારાજે લખેલો શબ્દ છે, સદાચાર નહીં હોય તો ગમે એટલો જપ કરશો, દિવ્ય ઉર્જા પ્રાપ્ત થશે પણ ટકશે નહીં. ભિન્ન ભાંડાત પયો યથા, નારદજી પ્રહલાદજીને કહે છે, તૂટેલા ઘડામાં પાણી ન ટકે એમ જે સદાચારને છોડે છે તો મૂર્તિ ટકતી નથી. સદાચારને હું થોડુંક વિસ્તારું વાલા ભક્તજનો, તો એક સાત્વિક આહાર. ગમે ત્યાં ગમે તે દેશમાં વસતા હોઈએ, આપણો આહાર સાત્વિક હોવો જોઈએ. વેજીટેરિયન થવાથી સાત્વિક થવાતું નથી. વેજીટેરિયન તો મોટા ભાગે છીએ, પણ સાત્વિકતા થોડી છે. મારું તમને મનાય નહીં, હું કહીશ તો બેકરી આઈટમ ન ખવાય, હાલે અમેરિકા વાળાને બોલો, અથવા તો વિવેકથી ટેસ્ટ કરાય. ખેર જવા દો. સાત્વિક આહારના 3 લક્ષણો છે, ઝીલો. મિતાહાર, હિતાહાર, ઋતાહાર. આપણો આહાર મિત હોવો જોઈએ, એટલે માપેલો હોય. જોકે માપ બધાના જુદા જુદા હોય. હો, મારું માપ તમને ન હાલે, તમારું માપ મને ન હાલે. એક ભૂદેવ જમવા બેઠા હતા, 25 લાડવે પહોંચ્યા. પેલા ગરદણીને થયું કે આ બધું પતાવી દે. તો કે દાદા થોડુંક વચ્ચે પાણી પીઓ. તો કે વચ્ચે આવવા તો દે. હવે આનો મિતાહાર હું સમજવું? બોલો. હર વ્યક્તિને પોતાના ભોજનનું માપ હોવું જોઈએ, મિતાહાર. એ મિતાહાર પણ હિતાહાર એટલે પચે એવો હોવો જોઈએ. ઓછા જ જેમાં બટેટા વડા બહુ ભાવતા હોય ને પચતા ન હોય, છતાંય દાયબા, ભલે થોડાક દાયબા, તો 4 કલાક પછી પરચો થાય ને થાય. બહુ ગેસ થાય ને એમાં ઓમકારે ન થાય ને સ્વામિનારાયણ ન થાય. એપાની જેમ હાંફતો હોય પીડો પથારીમાં. એટલે હિતાહાર જોઈએ, એથી વિશેષ ઋતાહાર જોઈએ, પ્રામાણિકતા જોઈએ, એથિક્સ જોઈએ, મોરાલિટી જોઈએ. નો ચીટિંગ, નો મિક્સિંગ, કોઈને હેરાન કરીને નહીં, આપણી કમાણીનું. તમે આ દેશોમાં જુઓ છો, ક્રિશ્ચિયાનિટીનો એટલો સુંદર પ્રભાવ છે કે ચોરીનો ભય ઓછો છે. પ્રામાણિકતા આપ જોઈ રહ્યા છો, હાઇજીન આપ જોઈ રહ્યા છો. આ દેશમાં તમે ગમે ત્યાં થૂકો, બોલો, ભારતમાં આવ્યા હોય તો મૂકો. માફ કરજો, થોડીક કડવી વાત કહી દઉં. ઘરે તમે હરખું રાખો. આ મંદિરના બાથરૂમમાં ટુવાલ ભરી દો કે ન ભરી દો. એટલે આ સિવિલાઇઝ થવાનું છે. આ ઘણી વાર તો જામ થઈ જાય પાણીના બધા. એવું આ ઘર છે ઠાકોરજીનો, તો વિવેકથી બાથરૂમ તો વાપરવા જાય. પણ આપણું તરત ભારતીય પણ જાયગા સિવાય ન રહી. જો કે હું તો આને રમૂજમાં એવું કહું
કે અમેરિકા ભલે ફ્રી કન્ટ્રી હોય પણ ભારત જેવી ફ્રીડમ નથી. ભારત પૂર્ણ ફ્રીડમ. અરે મનુષ્યોને તો ફ્રીડમ, અમારી ગાયું ભેંસું કૂતરાને ફ્રીડમ. ગમે ત્યાં મીટિંગ કરે, રોડ ઉપર બોલો, ગમે ત્યાં મીટિંગ કરીને પાર્લામેન્ટ ભરીને ગાયું બેઠી હોય ને પાડા બેઠા હોય ને કેટલા કૂતરા બેઠા હોય, છે ને ફ્રીડમ. ગમે ત્યાં થૂકી શકાય, બોલો આ ફ્રીડમ. અને ગમે ત્યાં જંગલમાં મંગલ કરી શકે, આ ફ્રીડમ. ખેર, ઋતાહાર, પવિત્ર આહાર, પ્રામાણિકતાથી, પુરુષાર્થથી, મહેનતથી. મહેનતથી એટલે અમારે કરવાની હોય. નહીંતર અમે પુરુષાર્થની વાત કરીએ એટલે બાપુ પારકી રસોઈ મોજ કરે અને પુરુષાર્થની વાતો કરે. અરે એક બાપુ હતા રામદાસજી મહારાજ, એ આમ નીકળ્યા, જુવાનિયા કૂવો ગાળે, જૂનો જમાના કોઈ શું હાંગડીને રાખ્યું હોય આમ ગણ પછાડે, હે હે હે. રામદાસ બાપુએ કાંઠેથી જોયું, આય બચ્ચે હે હે નહીં, હરી હરી કરો. तो एक जुआन के बापू नीचे आइए, सिखाइए कैसे हरी हरी होता है. बापू ने घण पकड़ायो, बोलो. बापू ये घण उठाया, हरी हरी बापू हरी हरी करो. तो कि करना है हरी हरी, पण इसमें से है निकल जाता है. तमने आ साधु नु तप देखाय छे. रोज नवा घर, रोज नवी जग्या. તમે એક વખત ઘર બદલ્યું હોય ને ઊંઘ નથી આવતી તમને. દાખલા કેટલા છે સંતોના આપણા, એના તપ ભેળા રહ્યો ને તો ખબર પડે કે મોજ કેવી છે. અમે શું કામ વિદ્યાર્થીઓ માટે આટલો મહેનત કરીએ છીએ. શાંતિથી એક જગ્યાએ બેસી રસોઈ ખૂટે નહીં, પણ વોટ્સ ધેન પુરુષાર્થ કરે. જે મિસિંગ પોઈન્ટ છે, તમે તમારા સંતાનોને સંસ્કાર આપી શકતા નથી, આ મિસિંગ પોઈન્ટ છે. અહીંયા કાંતિભાઈને ઘેરે કે અન્યત્ર હોલમાં સભા થતી રેડિશનમાં સ્વામી કહેતા સંપત્તિ મળશે, સંતાન ખોવાઈ જશે. એ 2-4 વખત જ્યારે સાંભળ્યું ને એમાંથી મિત્રો એસજીવીપીની આખી ઇન્ટરનેશનલ સ્કૂલ સંતાન ખોવાઈ ન જાય ને માટે ઊભી થઈ છે. આજે આખા દેશની અંદર ટોપ 20માં આવે છે સ્કૂલ. એ બીજું ચાલે છે તો મારે કાંઈ વાત કહેવી નથી, આપ બધા જાણો છો. ઋતાહાર હોવો જોઈએ, સાત્વિક આહાર. આપણું હરવું ફરવું સાત્વિક હોવું જોઈએ. ફરો, ઘણા કુદરતના સ્થાનો છે, આનંદથી જાઓ, પરિવાર સાથે જાઓ. કુદરતી નદીઓના કિનારા, એ તો કેટલા સરસ તળાવો છે બધા, હા, પહાડોની તળેટીઓ, હા. સાત્વિક આહાર, સાત્વિક વિહાર, આને જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત 18માં પ્રથમના ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવા એમ કહે છે ને. હું તરા મોડિફાઈ કરીને કહી રહ્યો છું. અને સાત્વિક વાંચન, એવો કચરો ના ભરાય કે ન્યુરોસેલ્સ ટાઈટ થઈ જાય, ન્યુરોસેલ્સ દૂષિત થઈ જાય, એવું ન કરાય. અહીંયા એવું ભોજન નરિશિંગ હોવું જોઈએ કે આપણું મગજ કમળની જેમ પ્રફુલ્લિત રહે. હા, ખીલેલું કમળ. આ છે ને સહસ્રદળ કમળ છે. સંસારીઓનું ઊંધું હોય, કર્માયેલું, અને ભક્તનું એ જ કમળ આમ ઊંચું હોય અને ઉર્ધ્વદળ કમળ કહેવાય. આ તમે ચાંદલો ને તિલક કરો છો, તિલકનું નામ શું છે? ઉર્ધ્વ પુંડ્ર. એટલે ઉપર ખીલેલું કમળ, એને ઉર્ધ્વપુંડ્ર કહેવાય. આપણું કમળ ખીલેલું હોવું જોઈએ. કેમ લાગે છે તમને? હા કે ના? અરે આપણું કમળ ખીલેલું હોવું જોઈએ એમ નહીં, આપણા ભારતમાં કમળ ખીલવું જોઈએ. વર્ષો પછી અવસર આવ્યો છે, કમળ ખીલે. ગુજરાતમાં તો 7 તારીખે છે, કહી દેજો સગા સંબંધીઓને કમળ ખીલવો, કમળ ખીલવો. આજ કેટલા ધર્મના કામ થઈ રહ્યા છે. એ બધું કહેવા જાય તો ટાઈમ લાગે,
પણ વાલા ભક્તજનો, મંત્ર, મૂર્તિ, સાત્વિક આહાર, સાત્વિક વિહાર અને સાત્વિક વાંચન. વડીલોને તો મારી ભાઈ બહેનોને બધાને વિનંતી છે, હવે ભગવાનના લીલા ચરિત્રો, મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવા. આખી જિંદગી ઘણું નાખ્યું, આમાં હવે ન નખાય. તો આપણી સ્પિરિચ્યુઅલ જર્ની મીન્સ મહારાજની મૂર્તિ સાથે જે જોડાણ છે એ યાત્રા, એમાં 5 વસ્તુ બહુ મહત્ત્વની છે. થોડા સમય બારા છીએ, હું પૂરું કરવા જઈશ. પણ આજે અમને આનંદ છે કે 100 વર્ષના ભક્તો આપણી વચ્ચે બેઠા છે. આપણા વિષ્ણુના માતુશ્રીને તાલીઓથી વધાવીએ. 100 એક સૈકો મને ખ્યાલ છે. આખો પરિવાર અમારે ખાંદલીનો બહુ સદગુરુ વિરસદ જ્ઞાન સ્વામીનો કૃપાપાત્ર પરિવાર છે. એમાં વિષ્ણુ તો અમારે ત્યાં ભણ્યા, મંગળ ભણ્યો, આ બધા સાથે પણ હતા. તો આ એક પ્રસાદીનો હાર પછી છેલ્લે વિષ્ણુ વડીલ બહેનોને આપશે અને આપણે માતૃપૂજન પ્રસાદીના હારથી કરીશું. વાલા ભક્તજનો, ખૂબ સત્સંગમાં ભળ્યા રહેજો. મંદિરે નિયમિત આવતું રહેવું. આવા પવિત્ર સંતોના મુખેથી કથા વાર્તા સાંભળીને આપણા દિલના આંગણાને વાળતું રહેવું. તો મારા ઠાકોરજીને અહીં બેસવામાં આનંદ આવે. સદાચારી રહેવું, કોઈ પણ સ્થિતિમાં આપણા આહાર વિહારમાં ફરક ન પડે. અને યંગ જનરેશનની ચિંતા, મને આનંદ થયો કે અમારી નવી પેઢી અહીં આવીને બેસી ગઈ. ભક્તો, આજ આપણું ભવિષ્ય છે. આને કેળવવામાં જે ભાઈ બહેનો ભાગ લેતા હોય એને જોરદાર તાલીઓથી વધાવો અને તમારા સંતાનોને પ્રેમથી મૂકો આમાં. આપણા બાળકોને તમે પોતે માનસી પૂજા કરજો. ફ્યુચર શું છે? જો આ તૈયાર ન થયા તો ફ્યુચર શું છે? અમે તો 78થી આવીએ છીએ, હવે અમને તો દેખાઈ રહ્યું ગઈઢિયાની તો દશા છે. મોટા મોટા બંગલા બાંધ્યા હો શાસ્ત્રી, એને એમ કે આપણું મોટું ઘર ને છોકરા ને છોકરીઓને હારે રે, પંખીડા ઉડી ગયા. હવે મોટા બંગલામાં હૂતો ને હૂતી 2 જણા, વાળવાની તેવડ ન હોય. બંગલો માથા ભારે થતો જાય છે. સારું છે રોબોટ થયા છે વાળનારા. એ નવી પેઢીને સંસ્કાર આપવું. વાલા ભક્તજનો, ફિનિક્સ આવશો તો ત્યાં ફરીથી મળીશું. આટલી વાત સાથે અહીંના સત્સંગના પાયાના પથ્થરોને અને વર્તમાન સમયે જે તન મનથી ધનથી સેવા કરી રહ્યા છે એ સર્વને જોરદાર તાલીઓથી વધાવી મુક્ત સ્વામી, હવે આ કાઢી નાખો તો આનો ફોટો પાડ્યો હોય મને મોકલજો ને. કેમ ચાલુ નથી? આ ચાલુ નથી. જય સોમનાથ. એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીને વધાવી લઈશું. આમ તો સ્વામી તમે માઇક જ્યારે લીધું ને ત્યારે ભક્તિ વેદાંત સ્વામી કે ફર્સ્ટ ટાઈમ છે. મેં કીધું ફોટો લઈ લેજો, સારા કામ આવશે પછીથી. હવે જો ફાવી ગયો હોય તો સ્વામી વ્યવસ્થા પછી મારું જૂનવાણી ગાડું સારું હાલ્યું જાય. મને ઓલા ઘણા ઓલા મંત્ર માટે ઓલું દઈ જાય. મેં કીધું રહેવા દે, મને આ આંગળીમાં નહીં ફાવે, મને મારી રીતે જીવવા દે. ભલા ભક્તજનો, અમેરિકાની આ ધરતી ઉપર વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાનનું
શિકાગોમાં સ્થિત આ સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી ભગવાન એવં વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની કૃપાની શ્રામાં બેઠા છીએ. આજની આ રવિ સભા જે વિશિષ્ટ બની રહી, જેની અંદર સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી SGVP પોતાના સંતોને લઈને જ્યારે અહીંયા પધાર્યા હોય અને ખૂબ સત્સંગ કરાવ્યો હોય, ત્યારે પુનશ્ચ જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીને આપણે વધાવી લઈશું. ખાસ તો જ્યારે પૂજ્ય સ્વામીને અહીંયા ઉપસ્થિતિ હોય, સાથે સાથે અનેક સંતોની પણ આપણને ઉપસ્થિતિ દેખાય છે. જેમ કે અનેક વર્ષોથી જેમને પેલેટાઈન સ્વામિનારાયણ મંદિરને સત્સંગના પિયુષ પાયા છે એવા અમારે શાસ્ત્રી મુક્તપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી ભક્તિ વેદાંત સ્વામીજી, અમારે શાસ્ત્રી આનંદ વલ્લભદાસજી, શાસ્ત્રી વિશ્વમંગલદાસજી સ્વામી અને શુક વલ્લભ સ્વામી, અને ગાયક એવા પાર્ષદ ઘનશ્યામ ભગત કે જેમનો કંઠ મોરલા જેવો છે. આ બધા સંતોને આપણે જોરદાર તાળીઓથી એકવાર પુનશ્ચ વધાવી લઈશું. પૂજ્ય સ્વામીએ જે આજનો સત્સંગ કરાવ્યો, ખૂબ દિવ્ય સત્સંગ છે, જેની અંદર સંપ્રદાયની ઉપાસના એ દરેક ભક્તના દિલમાં સ્થાપિત થાય. સ્વામિનારાયણ મહામંત્ર એ પણ દિલમાં સ્થાપિત થાય અને પ્રત્યેક જીવ એ ભગવાન સુધી પહોંચે એવો એક સુગમ રસ્તો આજે પૂજ્ય સ્વામીજીએ આપણને બતાવ્યો છે. અને જ્યારે આવી વાત સ્વામી આજે કરી હોય ને, ત્યારે ખરેખર આપણને દિલમાં આનંદ થાય કે સંપ્રદાયમાં વિદ્વત્તાનું અગ્રગણ્ય મોખરેસર સંપ્રદાયના સિદ્ધાંતને જે પ્રસ્થાપિત કરતા હોય એવા પૂજ્ય સ્વામી, એમના સત્સંગનો લાવો એ પણ એક દિવ્ય અને અનેરો હોય છે. અમે તો 5-6 વર્ષ સુધી SGVPમાં ભણ્યા છીએ. દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં રહીને અમે સ્વામીનું જીવન પણ જોયેલું છે અને સ્વામીની વિદ્વત્તાના પણ દર્શન કરેલા છે. ખૂબ દિવ્ય છે. વાલા ભક્તો, ખરેખર જીવનમાં જો દ્રઢ કરવા જેવું કંઈ હોય તો એકમાત્ર ભગવાનની ઉપાસના છે. જો ભગવાનની ઉપાસના આપણા જીવનમાં દ્રઢ હશે તો આપણા જીવનને કોઈ પણ હલબલાવી નહીં શકે. અને આજે એક વાત ચોક્કસ કહેવી જોઈએ કે આપણા સંપ્રદાયની ઉપાસના, મૂળ સંપ્રદાયની ઉપાસના, મૂળ દેવોનો મહિમા એ પ્રસ્થાપિત કરવા માટે આજે દેશ વિદેશમાં જ્યારે વિદ્વાનોની સભા ભરાયેલી હોય ત્યારે પૂજ્ય સ્વામી એ તો હોય છે, પણ આપણા સ્વામિનારાયણ મંદિર પેલેટાઈનના નિર્માણ કરતા ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, તેઓ પણ એક પોતાનો સિદ્ધાંત ત્યાં પ્રસ્થાપિત કરતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરતા હોય છે. પૂજ્ય સ્વામી હોય, સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી હોય, અને સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, આ ત્રણેય સંતો જ્યારે હોય ને, ત્યારે આ સંપ્રદાય ઉપર કોઈ પણ આંચ આવવાની નથી. આજે સંપ્રદાયને સૌથી મોટી સેફ્ટીની કોઈ જરૂર હોય ને, તો સૈદ્ધાંતિક સેફ્ટીની જરૂર છે. કારણ કે કોસ્મેટિક બહુ પાવરફુલ છે. અમે તો વેદાંતનો અભ્યાસ કરેલો છે એટલે અમને ખબર છે કોસ્મેટિક શું છે અને ઓરિજિનાલિટી શું છે. આ સિદ્ધાંતમાં આપણે ક્યાંય ના ભેરવાઈ જઈએ, એના માટે આવા મહાન સંતો આપણને ભગવાનની ઉપાસના દ્રઢ થાય, સિદ્ધાંત આપણા દિલમાં દ્રઢ થાય, એવી જ એક વાત સંતોના માધ્યમથી આપણી પાસે જ્યારે થતી હોય ત્યારે વાલા ભક્તજનો, સમય તો ઘણો આગળ વધ્યો છે, પણ અત્યારે આશીર્વચન આપણે લેવાના છે. શ્રી સ્વામિનારાયણ મંદિર પેલેટાઈનના નિર્માણ કરતા સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, હમણાં સમર આવે ને અમેરિકામાં સ્વામી, હું 10 દિવસ પહેલાં આવ્યો એટલે એવું કહેવામાં આવ્યું, એવું સાંભળ્યું કે સમર આવે એટલે સંતોનું આગમન થાય. સમર અને સંતો બેની એક રાશિ છે. મેં કીધું આ તો નવું જાણવા મળ્યું. જેમ આપણા સંપ્રદાયમાં પદ છે ને, વસંત અલૌકિક, સંત અલૌકિક, સમર અલૌકિક. વાહ, સરસ. એ અમેરિકા માટે એવું જ કહેવું પડે. તો સંતોનું આગમન થતું હોય, જેની અંદર સૌથી પહેલાં 10 દિવસ પહેલાં સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, તેઓનું અહીંયા આગમન થયું. ખૂબ સરસ એમને આવું મંદિર આપણને આપ્યું, આવા પ્રત્યક્ષ દેવ આપ્યા. હમણાં 2 સન્ડેથી જે કથા થાય છે ને, સ્વામિનારાયણ મહામંત્ર તો આપણા દિલમાં દ્રઢ થાય છે, પણ ભગવાન એટલે શું
ભગાહા, જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, આ જે 6 ભગ છે ને, આ 6 ભગ આપણને ખબર પડે ભગવાન ભગવાન કંઈ પણ ભગવાન એટલે શું એના પર અત્યારે 2 સિઝનથી કથા ચાલે છે. નેક્સ્ટમાં પણ આપણે એ આગળ લઈશું. પણ આવા સિદ્ધાંત જેમને પ્રસ્થાપિત કરેલા હોય દિલમાં, અને શાસ્ત્રીજી અત્યારે ભલે અહીંયા ઉપસ્થિત ના હોય પરંતુ અમેરિકામાં અન્યત્ર વિચરણ કરવા માટે ગયા છે. અત્યારે તો બહુ મોટો લોડ એમના માથે હોય. એક તો મુંબઈની જવાબદારી, મુંબઈમાં ફૂલ રિનોવેશન ચાલે છે. જે આવ્યા હોય એમને ખબર હશે, 150 વર્ષ જૂનું મંદિર સ્વામી, અને ફર્સ્ટ ટાઈમ રિનોવેશન અત્યારે બહુ પૂર જોશમાં ચાલે છે. તો એમની જવાબદારી હોય, બીજી શૈક્ષણિક 2 સંસ્થાઓની જવાબદારી હોય, વડતાલની જવાબદારી હોય, સાવદા મંદિરની જવાબદારી હોય. તો હવે અનેક જવાબદારીઓની વચ્ચે જ્યારે શાસ્ત્રીજી અહીંયા વિચરણ માટે આવેલા હોય ને, ત્યારે શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા છે. શાસ્ત્રીજી અહીંયા ઓનલાઈન આવેલા છે, તો આપણે 2 મિનિટ એમના આશીર્વાદ લઈશું. જય સ્વામિનારાયણ. બોલો. હા, જય સ્વામિનારાયણ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. નિજ મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અન્ય ભગવત સ્વરૂપોના સાનિધ્યમાં આજે વ્યાસપીઠ ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ સંપ્રદાયના મૂર્ધન્ય પ્રકાંડ વક્તા અમારા પરમ સ્નેહી સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી, ઉપસ્થિત સંતો, ધર્મ પ્રકાશ સ્વામી, મુક્તા સ્વામી અને દરેક હરિભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ. મારા ભક્તો, આજે શાસ્ત્રીજીના મુખેથી આપણી જે સ્પિરિચ્યુઅલ જર્ની છે એ વિશે આપ બધાએ ખૂબ સરસ શાસ્ત્રીજીના માધ્યમથી વિચારોને શ્રવણ કર્યા. આપણા જીવનની અંદર અંતે કરવાનું આ જ છે. જગતનું ગમે તેટલું કરીએ છતાં એ સાથે કંઈ જ આવતું નથી, અને વાસ્તવિકતા છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમે જે વાત કરીએ છીએ આજે સમજો, કાલે સમજો, વર્ષે સમજો, 5 વર્ષે સમજો, 50 વર્ષે સમજો કે 50 જન્મે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. અને બહુ સરસ આજે શાસ્ત્રીજીએ સત્સંગ કરાવ્યો. હું બહુ લાંબો સમય નહીં લઉં, પણ ખાસ આપ સૌ હરિભક્તોને અને ત્યાં પણ જે યુવાન હરિભક્તો છે એમના માટે એક જાહેરાત કરવા માટે ખાસ ઓનલાઈન આવ્યો છું કે ગયા રવિવારની સભામાં આપણા મંદિરની એક્ઝિક્યુટિવ કમિટી અને આપણા મંદિરનો જે ટ્રસ્ટી મંડળ છે એની અંદર જે ભક્તોને સેવા કરવાની હોય એમના માટે આવતીકાલે સાંજ સુધીનો આપણે સમય આપેલો છે. મારી પાસે કેટલાક નામ આવ્યા છે. કેટલાકની જો ઈચ્છા હોય તો આવતીકાલે સોમવારની સાંજ સુધી એ નામની નોંધણી કરે. આપણો સત્સંગ જે છે એ ભવિષ્યની અંદર અખંડ રહે. ઘણી વખત આપણા મનની વૃત્તિઓ આપણને સારા કાર્યો કરવાથી રોકે. કોઈકના મનની વૃત્તિઓ ક્યારેક અવરોધ રૂપ બનતી હોય ત્યારે પણ આપણને સારા કાર્યોથી રોકતી હોય છે. તો આવા મહાન વિદ્વાન સંતોના મુખેથી સત્સંગ સાંભળ્યા પછી આપણે આપણા જીવનું કલ્યાણ શામાં છે એ ખાસ હૃદયથી એકાંતમાં આંખ બંધ કરી અને થોડું ધ્યાન કરી અને ચિંતન કરી અને આ સેવામાં જોડાવાનું છે. તો દરેક જે હરિભક્તો છે, વડીલ હરિભક્તોએ આશીર્વાદ આપવાના છે, અને યુવાન હરિભક્તોએ એક્ઝિક્યુટિવ કમિટી યા ટ્રસ્ટી બોર્ડની અંદર જેમને સેવા કરવી હોય તે આવતીકાલ સુધી પોતાના નામની નોંધ કરાવે. ત્યાર પછી પૂજ્ય મહારાજ શ્રી સાથે નિર્ણય લઈ અને નવી બોડી અને તૈયાર કરવામાં આવશે કે જે આપણું મંદિર વ્યવસ્થિત ચાલે છે એના કરતા પણ સરસ ચાલે. એના માટે આપણે બધા જ સંયમ પ્રયાસ કરીએ અને મહારાજ આપણને સૌને એવી શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને શાસ્ત્રી મહારાજ મારે ખૂબ હેતથી આપને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ આનંદ થયો વાણી સાંભળીને. આપ ત્યાં પધાર્યા
હાલો જે આ છે ને શાસ્ત્રોમાં આવે છે કે ભગવાને આકાશવાણી કરી, આ તમે આકાશવાણી કરી આજ. બહુ આનંદ થયો શાસ્ત્રીજી. જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી શાસ્ત્રીજીના આશીર્વાદને પણ વધાવી લઈશું. વાલા ભક્તો, આ વડીલો સંતોની જે પ્રાપ્તિ થઈ છે ને એના જેવી એક પણ પ્રાપ્તિ નથી. ખરેખર તમને એક સાચી હકીકત કહું, મુંબઈમાં અમે જોયું આટલું મોટું સ્વામી મુંબઈ છે, કેવા કેવા. અને ખરેખર એક વાત કહીએ ને તો ખોટી નથી કે ભારત દેશને કોઈ ચલાવતું હોય તો ભગવાન જ ચલાવે છે. પણ એની અંદર જ્યારે ચારે તરફની પરિસ્થિતિ જોઈ હોય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે થયા, સ્વામિનારાયણ ભગવાનનો જેમને યોગ થયો, એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. આપણા દિલમાં એક ગર્વ હોવું જોઈએ. ઘણી વખત એવું કહેવાય, એક કવિએ બહુ સરસ કહ્યું, વગેરે માગે ઈશ્વરે ઘણું બધું આપી દીધું. બરાબર સાંભળજો, વગર માગે ઈશ્વરે ઘણું બધું આપી દીધું. જ્યારે મેં પૂછ્યું ઈશ્વરને, હે ઈશ્વર હું જીવીશ કોના આધારે, ત્યારે ભગવાને આ સ્વામિનારાયણ સંપ્રદાયનું નજરાણું આપી દીધું. જેટલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે એ બધા જ ખૂબ મહદભાગ્યશાળી છે. અને એ ગર્વ દિલમાં હોય, એ ગર્વ દિલમાં રાખીને ભગવાનની ભક્તિ કરીએ. હું ભગવાનનો છું, હું વડતાલ ધામનો છું, હું ભગવાન સ્વામિનારાયણનો છું. આ એક જ જો ગર્વ હોય ને તો આ ભગવાનના દર્શન કરવા માટે એવરી સન્ડે આવીએ, એવરી સન્ડે સત્સંગ સભામાં જોડાઈએ, એમાં ક્યારેય પણ આપણે પાછા ન પડીએ. આ વાત 100%ની છે. તો આવા જ્યારે સંતો આપણે પધાર્યા હોય અને એમાં પણ જ્યારે પૂજ્ય સ્વામી પધાર્યા હોય ને ત્યારે તો બહુ આનંદ થાય છે. પુનશ્ચ આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે પૂજ્ય સ્વામીના આશીર્વાદ મળ્યા ને એટલે ભાગ્યશાળી છીએ. વારંવાર લાભ મળતો નથી. ઘણા હરિભક્તોની ઈચ્છા હોય કે સ્વામી અમારે ત્યાં આવીને અમને આશીર્વાદ આપે, અમને સત્સંગનો લાભ આપે. પણ જ્યારે સ્વામીની ઉપસ્થિતિ હોય, એકવાર પુનશ્ચ સંતોને બધાને આપણે તાળીઓથી વધાવી લઈશું. કેટલાક ભક્તોના અહીંયા નામ લઉં છું, તેઓ અહીંયા આવશે. કેટલાક ભક્તોના નામ અહીંયાથી જાહેર કરીશ, અહીંયા આવશે અને આશીર્વાદ સ્વીકાર કરશે. મુખ્ય યજમાન હિતેશભાઈ, વિજયભાઈ, બિંદિયાબેન પાટડિયા, રવિન, રોશન, વિજયભાઈ પાટડિયા ફેમિલી, તેઓ આવશે અને આશીર્વાદ સ્વીકાર કરશે. સાથે અલવિયા બિંદેશ પટેલ, શ્રીજી પ્રસન્નાર્થે હસ્તે ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાવનાબેન નવીનભાઈ પટેલ, આશીર્વાદ લેવા માટે જે હરિભક્તોના નામ લેવાય સત્વરે આગળ આવશો. વસંતભાઈ પટેલ, અમનની બર્થડે નિમિત્તે હસ્તે અમારે મુક્તપ્રકાશ સ્વામી. મધુબેન વિષ્ણુભાઈ પટેલ, વિષ્ણુભાઈના મધર સોમી બર્થડે નિમિત્તે. હિતેશભાઈ ભાનુભાઈ પટેલ, હસ્તે નિવાન પટેલ. આવો બધા આગળ આશીર્વાદ લેશો. સાથે સાથે અહીંયા શો થાય છે, આપણો પાટોત્સવ પણ આવી રહ્યો છે. તો પાટોત્સવના યજમાનોના નામ એ પણ ડિક્લેર કરવાના હોય. સેવાની વિગત અહીંયા ડેસ્કટોપ ઉપર શો થશે. જે હરિભક્તોને પાટોત્સવમાં પોતાની સેવા નોંધાવી હોય સત્વરે નોંધાવશો, એટલે પત્રિકામાં બધાના નામ આવી જાય. વિષ્ણુભાઈ પટેલ, કમલેશભાઈ શાહ. આ કમલેશભાઈ શાહ છે ને, એમના ભાઈ મુંબઈના બહુ સારા હરિભગત અને પૂજ્ય સ્વામી સાથે સારી રીતે જોડાયેલા છે. રોહિતભાઈ, તો કમલેશભાઈ પણ આવી ગયા હશે. આવો આશીર્વાદ લેવા માટે. કુશ ભરતભાઈ પટેલ, આ પણ SGVPનો સ્ટુડન્ટ, એનો આજે જન્મદિવસ છે કુશનો. કરવાના છે હજી આવશે ને? હજી આવશે. પાટોત્સવના યજમાનોનું લિસ્ટ અહીંયા શો થતું હતું, જેની અંદર પાટોત્સવના મુખ્ય યજમાન હિતેશભાઈ એન્ડ બિંદિયાબેન પાટડિયા, હસ્તે વિજયભાઈ પાટડિયા. કથાના 3 દિવસના યજમાન નલિની એન્ડ જયંતિ S પટેલ,
સિમરડાવાળા, દૈનિક કથાના યજમાન જનકકુમાર પટેલ, અન્નકોટ મુખ્ય યજમાન ચંદ્રિકાબેન કનુભાઈ ચોકસી, અન્નકોટ સહયજમાન લોરેન્સ, ફોર સિસ્ટર્સ વર્ષા, ઉર્મિલા, ભાનુ એન્ડ બિંદા, ચંદ્રિકાબેન કનુભાઈ ચોકસી, સંતો રસોઈ ને સંતોના ભાવપૂજનના ચંદ્રિકાબેન કનુભાઈ ચોકસી, આટલા યજમાનોના નામ આવેલા છે. હજી પણ શો થાય છે જેની અંદર સેવા નોંધાવી શકાશે. આમ અમે ઇન્ડિયામાં કહીએ કે સંતો છે ને હરિભક્તોને આશીર્વાદ આપતા હોય. સંતો સંતોનું કામ કરે, હરિભક્તો આશીર્વાદ લેવાનું કામ કરે, પણ સામે બેસેલા શું કરવાનું? બધા ટ્રેન છો, હા, વેલ ટ્રેન. સામે બેઠેલા એ આ ભાવ પૂજનને વધાવી લેવાનું હોય. તો આજની આપણી આ સભા એ ખૂબ સરસ રહી. પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરીએ અને આજની સભાને મગન દાદાના પરિવારમાંથી જો છોકરાઓ કોઈ હોય તો ચોક્કસ આવે. દાદાના આત્માને આપણે જોરદાર તાલીઓથી વધારીશું. ચાલો, છે કોઈ? મગન દાદા, અંકિત. હા, અંકિત. હમણાં જ થોડાક દિવસ પહેલાં રાજેશભાઈ એમના પિતાશ્રીમની સર્જરી થઈ હતી. અહીંયા ધૂન પણ આપણે કરાવી હતી. ચાલો તો અત્યારે ધૂન અને આરતી તરફ આપણે જઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ